વધુ એક સમાચાર વડોદરાથી મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું। વડોદરાથી આ સમાચાર આપને જણાવી દઈએ, જ્યાં બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન સામે આવ્યું છે। સમાચાર મુખ્યમંત્રીના સલાહકાર રાઠોડ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। આપને જણાવી દઈએ, પૂર નિવારણને લઈને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી। ત્યારે આજવા ડેમના સ્ટ્રીમમાં ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવા વિચારણા કરવામાં આવી। આજવા ડેમની સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ સમાચાર, જ્યાં પ્રતાપપુરા ડેમ, હરિપુર તળાવોમાં પણ સ્ટોરેજ વધારવાની વિચારણા કરવામાં આવી। નવલાવાલા ભારતના પૂર્વ સચિવ એમના અધ્યક્ષસ્થાને આજે મીટિંગ થઈ। મીટિંગમાં માનનીય મુખ્યમંત્રીના સલાહકાર સાહેબ શ્રી રાઠોડ સાહેબ, ઇરિગેશનમાંથી મિસ્ટર વ્યાસ, એમએસયુના હાઇડ્રોલોજીના એક્સપર્ટ, રેવન્યુ, નેશનલ હાઈવે, ફોરેસ્ટ, કોર્પોરેશનના અધિકારીઓ બધા સાથે રહીને એક મીટિંગ આ પૂર નિવારણ માટેની યોજાઈ। એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી। ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે। ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો એમને આજવા ડેમ, પ્રતાપપુરા ડેમ અને હાઇડ્રોલોજીની આખી સ્ટડી કરી, એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે। એટલે સમગ્ર રીતે જે વિવિધ મિટિંગો થઈ અને આજે પણ મિટિંગ થઈ, એના જે બધા રિકમેન્ડેશનો છે એ રિકમેન્ડેશન્સની ચર્ચા વિચારણા